માતાજીના રૂમમાં તો બિલકુલ ઠીક હતા. તો પછી અચાનક આમને શું થઈ ગયું? રુદ્રજી, હવેલીમાં આટલા જોરથી ઘંટ કોણ વગાડી રહ્યું છે? કાનો, દીદી, કાના, 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 તું ઠીક થઈ ગયો? તને ખબર નથી કાના, મેં તારા માટે પાર્વતી માતાને કેટલી પ્રાર્થના કરી હતી. એટલા માટે તો હું ઠીક થઈ ગયો. હવે તો પહેલાની જેમ ભાગી પણ શકું છું. ઓપરેશન પછી ઉધરસ પણ નથી આવતી. એટલે હું હોસ્પિટલથી સીધો જ મારા દીદીને મળવા આવી ગયો. મારો કાનો. ઠીક છે કાના? બિલકુલ ઠીક. માતાજી, તમે મને અહીં આ બંનેનો ભરત મિલાપ જોવા માટે બોલાવી છે. માફ કરજો, મારી પાસે બીજા પણ જરૂરી કામ છે. જ્યાં સુધી જવાનું ન કહેવામાં આવે ત્યાં સુધી ત્યાં જ ઊભા રહો. કાના, અહીં આવી જા. મારો લાડલો રુદ્ર તમને બધાને એક ખુશ ખબર આપવા માંગ્યો છે. હે ને રુદ્ર? રુદ્ર, કઈ ખુશ ખબર? શું તું હવે હંમેશા અમારી સાથે રહીશ રુદ્ર? રુદ્ર, બધા લોકો જાણવા માટે ઉતાવળા થઈ રહ્યા છે ભાઈ. કહી દે. મને તો માતાજીના ચહેરા પર ખુશી જોઈને ડર લાગી રહ્યો છે. ક્યાંક એવા ખુશખબર ના હોય કે મારા તો હોશ જ ઉડી જાય. શુભ શુભ બોલો મમ્મીજી. આમ પણ સવારથી મારી ડાબી આંખ બહુ ફરકી રહી છે. હું બધાને કહેવા માંગુ છું કે મેં નિર્ણય લઈ લીધો. હું ગૌરી સાથે લગ્ન કરવા તૈયાર છું.
તારું મગજ ખરાબ થઈ ગયું છે રુદ્ર.